મારું નામ હાર્દિક મકવાણા. અત્યારે જે ગેરકાયદેસર બાંધકામનું છે એ બાબતે આપ શું કહેવા માંગશો? અત્યારે ગેરકાયદેસર મકાન જે બેડી નાકા વિસ્તાર છે વોર્ડ નંબર 3 એમાં બેડી નાકા ટાવર હનુમાન શેરીમાં ગેરકાયદેસર બાંધકામ કરે છે રિનોવેશનના પ્લાનમાં. અમે એમને કીધું બોલાવીને અત્યારે કામ ચાલુ છે, બીજા માળનું કામ ચાલુ છે, છતાં અમે એને બોલાવીને કીધું તો એ લોકો અત્યારે ગેરવર્તન કરવા માંડ્યા અમારી સાથે કે તમારે જ્યાં તમારે ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો, તમે ગાંધીનગર જઈ શકો છો તો એ અમારો કોઈ વાંકો નહીં કરી શકે. મેં એમને કીધું કે હું આ મકાન પડાવીશ તો એને મને એમ કીધું તમારે ગાંધીનગર જવું તો અમને કાંઈ વાંધો નથી. અત્યારે તમામ અધિકારીને મારું એટલી જ નમ્ર વિનંતી છે કે આ ગેરકાયદેસર મકાન છે તો આની તમારે સ્થળ તપાસ કરવા અમારી નમ્ર વિનંતી છે. રિનોવેશનમાં જેટલી જગ્યા ફાળવેલ છે એના કરતાં વધારે બાંધકામ કરેલું છે કે હા, અત્યારે ગેરકાયદેસર પૂરેપૂરું બાંધકામ છે. રિનોવેશનના મકાનમાં આખે પાયેથી એ લોકોએ પાડીને આખું મકાન ઊભું કર્યું છે. પ્લસ કે આજુબાજુના જે શેરીના થાંભલા છે એ વાયરને પણ અડી ગયું છે. છતાંય કોઈ અધિકારી અત્યારે મેં આની પહેલાં પણ મીડિયામાં આ લોકોનું મેં કીધું હતું, છતાંય કોઈ અધિકારી અત્યારે આવ્યા નથી. આ દિવસ 7 થઈ ગયા, 7 દિવસમાં કોઈ પણ અધિકારી આવ્યા નથી. છતાં અમે એમને કીધું, પ્રેમથી રિક્વેસ્ટ કરીને કીધું તો એને એમને એમ કીધું કે તમે ગાંધીનગર પણ જઈ શકો છો, અમારા કોઈ અધિકારી અમારું કંઈ કરી નહીં શકે. અમે અગાઉ અરજી નથી કરી પણ અમે કાલે અરજી દેવાના છીએ. આ અમારી અરજી છે. આમાં તમામ લતાવાસીઓ થઈ અમે બધા લતાવાસીઓ ભેગા થઈને કાલે આ અરજી અમારી કમ્પ્લીટ છે. અમારી માંગ એટલી જ છે કે આ ગેરકાયદેસર મકાન છે આની સ્થળ તપાસ કરી એ લોકોએ જે કાયદેસર જગ્યા છોડવાની આવે એ કોઈ છોડી નથી. રિનોવેશનના પ્લાનમાં આખું મકાન ઊભું કર્યું છે. પ્લસ એ લોકોએ આખું છજુ અમારા સજાને અડી જાય, અમારા ઘરમાં આખું અંધારું પડે છે. એમની સામે જ અમારું પૂરું મકાન છે. અમારા મકાન આખું અંધારું થઈ ગયું છે અને પ્લસ ઉપર ટેલિફોનના વાયર આવે છે એને આખું પણ અડાડી દીધું એ લોકોએ. અમને એ લોકોએ રિક્વેસ્ટ કરી છતાં એ લોકો કોઈ માનવા તૈયાર નથી.